નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીના સ્વાધ્યાયના પાઠ નંબર 2ના સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે, એનું સોલ્યુશન જોવાના છે. પણ એની પહેલાં એક મહત્ત્વની સૂચના કે અત્યાર સુધી આપણે પાઠ 1 અને એનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈ ગયા છે. એવી જ રીતના અન્ય ધોરણના પણ, અન્ય વિષયના પણ, તમારા ધોરણના પણ અન્ય વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન આપણે કરીએ છીએ, જેની પીડીએફ માટે અને વિડીયો માટેની જે ડિસ્ક્રિપ્શનમાં બોક્સની અંદર એની લિંક આપેલી છે, તો ત્યાંથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો અને સાથે સાથે વિડીયો પણ જોઈ શકો છો. તેમજ અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે પણ વોટ્સએપની જે લિંક છે તે ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો તમે ત્યાંથી જોડાઈ શકો છો. તમારા મિત્રોને પણ આ શેર કરી શકો છો, જેથી મેક્સિમમ લોકો આનો લાભ લઈ શકે. તો ચાલો, સ્વાધ્યાય બહુ નાનું છે, આપણે ફટાફટ એને સોલ્વ કરીએ. ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 2 પોસ્ટ ઓફિસ, તેનું સ્વાધ્યાય. પ્રશ્ન ક્રમાંક 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રથમ પ્રશ્ન છે, અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? તો 5 વર્ષનો અભ્યાસ હતો ભાઈ. કેટલા વર્ષનો? 5 વર્ષ. બીજો પ્રશ્ન છે, અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટ માસ્ટરે શા માટે ઘા કરી દીધો? તો એનો જવાબ છે, પોસ્ટ માસ્ટરે પોતાની બીમાર દીકરીનો પત્ર છે એમ સમજીને હાથમાં લીધેલો પત્ર અલી ડોસાને સંબોધીને આવ્યો છે એ જોતા એમને આંચકો આવ્યો, એટલે પત્રનો પોસ્ટ માસ્ટરે ઘા કરી દીધો. બરાબર. ત્રીજો પ્રશ્ન છે, અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ આવતો હતો? તો અલી ડોસો પોતાની સાસરે વળાવેલી દીકરીના પત્રની આશાએ રોજ પોસ્ટ ઓફિસ આવતો હતો. પછી આવે છે પ્રશ્ન નંબર 4, લેખકને મતે અર્ધું જગત ક્યારે શાંત બની શકે છે? તો જવાબ છે, લેખકના મતે જ્યારે માનવી બીજાની દ્રષ્ટિથી જોવાનું શરૂ કરે ત્યારે અર્ધું એટલે ખરેખર અડધું આવે, હાફ આવે, હાફ. બરાબર. અહીંયા તમારે સમજવાનું કે અડધું એટલે હાફ થશે. બરાબર, અડધું જગત છે એ શાંત બની શકે છે. બરાબર. ચાલો આગળ વધીએ. 5મો પ્રશ્ન છે, લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટરે મરિયમના પત્રનું શું કર્યું? તો અલી ડોસાની જે ઈચ્છા હતી એના મુજબ એની કબર પર મૂકી આવ્યા. બરાબર. ચાલો નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા જે પ્રશ્નો છે એના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રથમ પ્રશ્ન છે, અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા માટે કહી શકાય, કે શાના પરથી કહી શકાય એમ? તો અલી ડોસો ધૂળ જેવા રંગના તેતર અને સૂકા પાંદડાના જેવા રંગના ભૂરા સસલા હોય એને ઝાડીઓમાંથી શોધી લેતો, એટલે કહી શકાય એની દ્રષ્ટિ છે ગીધ જેવી તેજ હતી અને ચપળ શિકારી હતો. બરાબર. ચાલો, એટલે હોશિયાર શિકારી હતો એમ કહી શકાય. નેક્સ્ટ છે, સ્નેહ અને વિરહ અલી ડોસાને ક્યારે સમજાય છે? તો જ્યારે અલી ડોસાની એકમાત્ર સંતાન એવી એની દીકરીના લગ્ન પછી એ સાસરે જતી રહી છે અને 5 વર્ષથી એને કોઈ ખબર નથી મળતી, ત્યારે અલી ડોસાને સ્નેહ અને વિરહ સમજાય છે. પ્રશ્ન ક્રમાંક 3 છે, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી સી રીતે ઉડાવતા હતા? તો એને કહેતા કે ભાઈ, ગામડાનું ઉદાહરણ આપતા, તેનો પત્ર ના આવ્યો હોય તો પણ તેનું નામ લઈને એને ચીડવતા હતા. બરાબર. ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 4, અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી ને શા માટે? તો જ્યારે અલી ડોસાને લાગ્યું કે હવે તેના જીવનનો છેલ્લો દિવસ છે, ત્યારે તે પોસ્ટ ઓફિસના કારકુર જે લક્ષ્મીદાસ છે એની પાસે ગયા અને 5 ગીનીઓ આપીને અલ્લાહની સાક્ષી, અલ્લાહ એટલે ભગવાન, એમના ભગવાનની સાક્ષીએ ભલામણ કરી હતી કે તેમના મર્યા પછી જો મરિયમ એટલે કે એની દીકરીનો પત્ર આવે તો એની કબર પર મૂકવાનો છે એવું. એના પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર લખો. તો વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો, જે અહીંયા લખેલું છે સવિસ્તાર. પ્રશ્ન નંબર 2 છે, પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું, આ વિધાન સમજાવો. અને છેલ્લો પ્રશ્ન છે, અલી ડોસાનું પાત્રાલેખન કરો, જે તમારા માટે ખરેખર ઉપયોગી પ્રશ્ન બનશે. બરાબર. બસ, તો અહીંયા આપણું સ્વાધ્યાય છે પૂરું થાય છે. આવી જ રીતના અન્ય સ્વાધ્યાય, અન્ય વિષયોના આવી જ રીતના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવા માટે અને પીડીએફ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.